હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં એસ ઓફ સ્વોર્ડ્સ કાર્ડ વિશે જોઈશું, જે એર એલિમેન્ટ દર્શાવે છે. યસનો કાર્ડ છે. લિબ્રા સાઇન દર્શાવે છે. આ જે હાર્ટ છે તે આપણો ડિવાઇન હાર્ટ છે, ભગવાનનો હાર્ટ છે. અને આ તલવાર માઇન્ડ અને ઇન્ટેલેક્ટને દર્શાવે છે. આપણે શું વિચારીએ છીએ એ દર્શાવે છે. ઉપર ક્રાઉન છે, તે પાવર છે. ક્રાઉન રાજા પહેરે છે અને આપણી પાસે શું પાવર છે તે દર્શાવે છે. આ જે નીચે પાંદડા પડી રહ્યા છે તો એ સક્સેસ અને વિક્ટરીને દર્શાવે છે. આ પાંદડા દર્શાવે છે કે આવનારા સમયમાં આપણા ટેન્શન દૂર થઈ શકે છે, પરંતુ ટેન્શન પૂરું થાય તે પહેલાં આપણે સમજી વિચારીને આગળ વધવું જોઈએ. એવું નહીં કે કોઈ પણ તક મળી અને ઉઠાવીને આગળ વધી ગયા. એવું નથી કરવાનું, નહીં તો આવનારા સમયમાં ઘણું બધું સ્ટ્રગલ જોવા મળી શકે છે. કોઈ પણ કામ કરો તો સમજી વિચારીને કરો, 10 વાર વિચારીને આગળ વધો, નિર્ણય લો. આ જે પર્વત દેખાય છે એ સ્ટ્રગલ છે, પરંતુ પોતાના માઇન્ડનો ઉપયોગ કરીને આગળ વધશો તો તમારો પ્રોબ્લેમ ખૂબ જ સારી રીતે ખતમ થઈ જશે. આ કાર્ડનો જનરલ અર્થ આપણી પાસે પાવર અને શક્તિ છે કે કોઈ ચીજ આપણે બનાવી શકીએ છીએ અને બગાડી પણ શકીએ છીએ. ઘણા બધા પ્રોબ્લેમ આવશે, પરંતુ આપણે આપણો દિમાગનો ઉપયોગ કરીશું તો એમાંથી બહાર નીકળી શકીશું. જ્યારે પણ કામ કરવાનું હોય તો પહેલાં આપણે સારી રીતે વાત કરીને આગળ વધવાનું છે. આપણે સારી રીતે વાતચીત નહીં કરીશું તો આપણા કોઈ પણ કામ ન બને. આપણે કોઈ પણ ચીજથી ડરવાનું કે ગભરાવાનું નથી. આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસ રિલેટેડ આવશે ત્યારે બિઝનેસ એ સ્વોર્ડ્સના વિરોધી આવે તો પોઝિટિવ હોય છે અને આપણા સારા માટે હોય છે. નવી તકો આપણી લાઈફમાં આવશે અને આપણા સારા માટે હશે. જો આપણે નોકરી કરીએ છીએ તો નોકરીમાં પ્રમોશન, બઢતી, બોનસ, ઇન્સેન્ટિવ મળી શકે છે. નવો પ્રોજેક્ટ પણ મળી શકે છે. આપણી આસપાસના લોકો આપણને મદદ કરશે. પ્રોફેશનલ સ્કિલ વધારશો તો જ સફળતા મળશે. જો તમે બિઝનેસમાં નવી શરૂઆત કરવા માંગો તો પણ સફળ થઈ શકો છો. બિઝનેસ એક્સપાન્ડ કરવા માંગો તો પણ કરી શકો છો. જ્યારે પ્રોબ્લેમને સોલ્વ કરવા માંગો તો પોતાના મગજનો ઉપયોગ કરવો પડશે. જો તમે તમારા કામ માટે ડિટરમાઇન્ડ ન રહેશો તો તમે આગળ ન વધી શકો. તો કામમાં ડિટરમાઇન્ડ રહો. તમે તમારા પૈસા સમજી વિચારીને ઉપયોગ કરો. જો તમે સમજી વિચારીને પૈસાનો ઉપયોગ ન કરો તો તમને દેવું પણ થઈ શકે છે. લીગલ મેટરમાં આ કાર્ડ આવશે તો તમારા ફેવરમાં હશે, પણ સાથે બીજા કાર્ડ પણ રીડ કરવાના હોય છે. તે જો કાર્ડ પોઝિટિવ હશે તો રિઝલ્ટ તમારા ફેવરમાં હશે. જો કાર્ડ હેલ્થ રિલેટેડ આવશે તો સૌથી પહેલાં તમારી પાછલી હેબિટ જે છે એને તમારે રિલીઝ કરવી પડશે. એક નવું લિસ્ટ બનાવો અને તેને હિસાબે આગળ વધો. જે પણ પ્રોબ્લેમ આવશે તે તમારા મેન્ટલ ઇસ્યુને રિલેટેડ રહેશે. તમે ગિલ્ટમાં રહેશો, નેગેટિવ વિચારો આવશે. પોતાની લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવો. જ્યારે પણ આ કાર્ડ આવશે તો હેલ્થમાં મેન્ટલી જ બીમાર હશો, એન્ઝાઇટી, ડર લાગશે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે ત્યારે કેવી રીતે રીડ કરશો કે હું આગળ નથી વધી શકતો, શું પ્રોબ્લેમ આવે છે તે કંઈ સમજ નહીં પડશે. તો એમ જ કહેવાય કે જે જૂની પેટર્ન છે એને ચેન્જ કરવી પડશે. આપણો જોવાનો નજરિયો બદલવો પડશે. કંઈ નવા ચેન્જીસની શરૂઆત કરવા માંગતા હોય તો તમારે તમારો એટીટ્યૂડ બદલવો પડશે, જોવાનો નજરિયો બદલવો પડશે. જેમ કે લો ઓફ એટ્રેક્શનની ટેકનિકનો ઉપયોગ કરો. નવી ટેકનિકની શરૂઆત કરવી પડશે. તમારી આવનારી જિંદગીમાં ઘણી બધી સારી તકો ભરેલી પડેલી છે. મતલબ કે સ્પિરિચ્યુઆલિટીમાં જ્યારે તમે આ કાર્ડને ફોલો કરશો તો શરૂઆત સ્પિરિચ્યુઅલ જિંદગીમાં કરી શકો છો. સિંગલના રીડિંગમાં આ કાર્ડ આવશે તો ઘણું જલ્દી તમારી જિંદગીમાં નવો વ્યક્તિ આવશે. એ વ્યક્તિનો વિચાર શક્તિ તમારી વિચારધારા સાથે બરાબર મેચ કરશે. એ પણ એવું જ વિચારશે. બંનેના વિચારો અલગ અલગ આવશે તો ઘણા લડાઈ ઝઘડા થશે. જ્યારે તમે બંને વાત કરશો તો ઇઝીલી આની સાથે કનેક્ટ થઈ શકો છો, કેમ કે બંનેના વિચારો સરખા છે. બંને એકબીજાને
ટફ કોમ્પિટિશન આપશો. જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો પહેલાં તમે તમારા ક્લાયન્ટને સજેસ્ટ કરો કે જેટલું ભૂતકાળનું ટ્રોમા છે એને પહેલાં રિલીઝ કરો. જો પાસ્ટ બેગેજને દૂર કર્યા વગર નવા રિલેશનશિપમાં આવશો તો સેમ પેટર્ન રિપીટ કરશો. પહેલેથી જે દુઃખી થયેલા છો તેવું પાછું થશે. આ કાર્ડ રિલેશનશિપમાં આવશે તો કપલ્સ વચ્ચે લડાઈ ઝઘડા ઘણા થતા રહેશે. વાતચીત ન કરશો તો નો કોન્ટેક્ટ થશે અને બંનેમાંથી એક પાર્ટનર આ રિલેશનશિપમાં કન્ટિન્યુ નહીં રહે. જો આ કાર્ડ આવશે તો તમારો સાચો પ્રેમ તમારા પાર્ટનરને બતાવો. કોમ્યુનિકેટ કરો. એક જગ્યાએ બેસીને પોતાના પાર્ટનરને તમારી લાગણી બતાવો. જો તમે રિલેશનશિપમાં રહેવા માંગતા હશો તો કંઈ પણ છુપાવવું નહીં. બધી વાત શેર કરો. જો તમે કોમ્યુનિકેટ કરશો તો પ્રોબ્લેમ દૂર થશે અને નવી શરૂઆત થશે. કંઈ પણ છુપાવવું નહીં અને ક્લેરિટી લાવો. જ્યારે આ કાર્ડ આવશે તો કોઈ એક્સ વ્યક્તિ તમારી લાઈફમાં અથવા તમારા પાર્ટનરની લાઈફમાં એન્ટર કરી શકે છે. મતલબ તમે એવો પ્રશ્ન પૂછશો કે કોણ પાર્ટનર મારી લાઈફમાં એન્ટર કરશે તો સમજો કે કોઈ એક્સ લવર તમારી લાઈફમાં આવશે. જ્યારે આ કાર્ડ રિલેશનશિપમાં આવશે ત્યારે પોતાનો દિમાગ યુઝ કરશે અને જ્યારે દિમાગનો ઉપયોગ કરે ત્યારે વધારે દિવસ રિલેશનશિપમાં નહીં ચાલે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે ત્યારે તમને જણાવવાનું કે તમારી પાસે આઈડિયા નહીં રહે, મેમરી લોસ થશે. તમને કોઈ કામ સોંપે તો પૂરું નહીં કરો અથવા અડધું પડધું કરો. કોન્સન્ટ્રેટ નહીં કરી શકો, ફોકસ નહીં કરી શકો. તમે જે નિર્ણય લેશો તે ખોટા નિર્ણય લેશો. તમારી સાથે ઇનજસ્ટિસ થઈ શકે છે, ઇનફેર થઈ શકે છે. તમારે કામ કરવા માટે દિક્કત આવી શકે છે. ક્રિએટિવિટી તમે નહીં કરી શકો. ક્રિએટિવિટીનો ઉપયોગ કરવા માટે તમને દિક્કત આવી શકે છે. તમારી વાતને તમે રજૂ નહીં કરી શકો. તમારી વાત કોઈની સામે મૂકવામાં તમને દિક્કત આવી શકે છે. આ કાર્ડ માટે તમારે બીજું કંઈ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો.